વલસાડ નગરપાલિકાની વોર્ડ નંબર 2 માં ચૂંટણી બાદ ધીંગાણું થયા હોવાની ઘટના સામે આવી। વોર્ડ નંબર 2 ના ભાજપના ઉમેદવારો અને અપક્ષ ઉમેદવારોના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાયું। મતદાનને લઈ અને ધીંગાણુંમાં 2 વ્યક્તિને ઈજા થતા તેમને સારવાર માટે ખસેડવાની ફરજ પડી। વલસાડ પોલીસે આ મામલે આગળની તપાસ પણ હાથ ધરી હતી। તો આ મામલો વલસાડથી પ્રકાશમાં આવી રહ્યો છે। વલસાડની અંદર પોલીસ દ્વારા એક મામલાને લઈ અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો વલસાડની અંદર વોર્ડ નંબર 2 માં મતદાન પૂર્ણ થયા બાદ ધીંગાણું થયા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી અને ભાજપના ઉમેદવારો અને અપક્ષના ઉમેદવારોના કાર્યકરો વચ્ચે આ બવાલ થઈ હોવાની માહિતી પણ સામે આવી છે। ત્યારે મારામારી થતાની સાથે જ 2 વ્યક્તિઓ આ સમગ્ર ઘટનામાં ઘાયલ પણ થયા છે અને આ તમામ જે ઘાયલ છે તેમને હોસ્પિટલે લઈ જવામાં આવ્યા। પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ પણ હાથ ધરી છે। તો વલસાડથી આ જાણકારી મળી રહી છે અને તે અંતર્ગત વોર્ડ નંબર 2 માં મતદાન પૂર્ણ થયા બાદ ધીંગાણું સર્જાયું અને ભાજપના ઉમેદવારો અને અપક્ષના ઉમેદવારોના કાર્યકરો વચ્ચે આ બબાલ થઈ હતી અને જેમાં મારામારી પણ થઈ અને મારામારી થતાની સાથે જ 2 વ્યક્તિઓ ઘાયલ પણ થયા હતા। તેઓને ઈજાઓ પણ પહોંચી હતી, જો કે તેમને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડવાની ફરજ પણ પડી છે। ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને લઈ અને ઊંડાણપૂર્વકની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે।